નમસ્કાર. ચાલો આજે આપણે એક એવી સફર પર નીકળીએ જે માત્ર એક મંદિરની મુલાકાત નથી, પણ એ તો ઇતિહાસ, શ્રદ્ધા અને એક ઊંડી આધ્યાત્મિક ઉર્જાના સંગમમાં ડૂબકી લગાવવા જેવું છે. આપણે વાત કરી રહ્યા છીએ બારડોલી પાસે આવેલા કેદારેશ્વર મહાદેવ ધામની, જેને લોકો પ્રેમથી દક્ષિણ ગુજરાતના કેદારનાથ તરીકે પણ ઓળખે છે. આ એ પવિત્ર ધરતી છે જેની ગાથા સદીઓથી મીંઢોળા નદીના કિનારે ગૂંજતી રહી છે. અને આ વાત છે ને, એ કોઈ કવિની કલ્પના નથી. ખરેખર તમે જ્યારે ત્યાં જાઓ ત્યારે અનુભવાય છે, જાણે કે ત્યાંની હવામાં ભક્તિ ભળેલી છે, ત્યાંની માટીમાં એક સુગંધ છે, અને દરેક પથ્થર સાચે જાણે મહાદેવની કોઈ કથા કહી રહ્યો હોય. આ એક એવો અનુભવ છે જે દરેક શ્રદ્ધાળુ અહીં આવીને મહેસૂસ કરે છે. તો ચાલો આપણે આ સફરની શરૂઆત કરીએ ઇતિહાસના પાનાઓથી. જોઈએ કે આ પવિત્ર ભૂમિએ સમયના વહેણમાં કેવા કેવા દૃશ્યો જોયા છે અને શું શું સંગ્રહીને રાખ્યું છે. પુરાતત્વીય પુરાવાઓ જે આપણને મળે છે એ મુજબ આ મંદિર લગભગ 700 થી 1000 વર્ષ જૂનું છે. વિચારો, આટલો લાંબો સમય! મીંઢોળા નદીના કિનારે અડીખમ ઊભેલું આ મંદિર માત્ર શ્રદ્ધાનું કેન્દ્ર નથી, પણ એ તો સમયનું એક જીવંત સાક્ષી છે, જેણે કેટલીય સદીઓને બનતા અને વીતતા જોઈ છે. આ મંદિરની ઐતિહાસિક યાત્રા પણ અદ્ભુત રહી છે. છેક 7મી સદીમાં ચીની પ્રવાસી યુએન સાંગે પણ એની ભવ્યતા વિશે નોંધ્યું હતું. પછી ઈસવીસન 1664માં છત્રપતિ શિવાજી મહારાજે સુરત પર ચડાઈ કરતા પહેલા અહીં આવીને મહાદેવના આશીર્વાદ લીધા હતા. અંગ્રેજોના સમયમાં પણ કોર્ટના દસ્તાવેજોમાં સત્તાવાર રીતે સ્વીકારાયું કે આ મંદિર 700 વર્ષથી પણ વધુ પ્રાચીન છે, અને છેલ્લે વર્ષ 2000માં એનો જીર્ણોદ્ધાર થયો, જેથી આ અમૂલ્ય વારસો આવનારી પેઢીઓ માટે પણ સચવાઈ રહે. જુઓ, ઇતિહાસ તો પુરાવા માંગે છે, પણ શ્રદ્ધા એ તો અનુભવનો વિષય છે. તો ચાલો હવે આપણે કાગળના દસ્તાવેજોથી આગળ વધીને એ કથાઓ, એ દંતકથાઓમાં ઉતરીએ જેણે સદીઓથી આ મંદિરને લોકોના દિલમાં જીવંત રાખ્યું છે. આ મંદિરનું જે હૃદય છે, એનું જે કેન્દ્ર બિંદુ છે, એ છે અહીં બિરાજમાન શિવલિંગ. અને એની ખાસિયત એ છે કે એ સ્વયંભૂ છે. સ્વયંભૂ એટલે શું? એટલે કે જે કોઈ માણસે નથી બનાવ્યું, પણ જે જાતે જ ધરતીમાંથી પ્રગટ થયું છે. આ તો સાક્ષાત શિવની ઉર્જાનું જ એક સ્વરૂપ છે. જરા વિચારો, એવી તો કઈ અદૃશ્ય શક્તિ હશે જે એક ગાયને રોજ એક જ જગ્યાએ ખેંચી લાવે અને એ ગાય ત્યાં જઈને ધરતી પર પોતાના દૂધનો અભિષેક કરવા લાગે? આ કોઈ નાનો સૂનો સવાલ નથી, કેમ કે આ સવાલના જવાબમાં જ આ મંદિરના પ્રાગટ્યની આખી કથા છુપાયેલી છે. લોકવાયકા કંઈક એવી છે કે સદીઓ પહેલા આ જગ્યાએ ગાયો ચરતી. એમાં એક ગાય એવી હતી જે રોજ એક ચોક્કસ પથ્થર પાસે જતી અને એના આંચળમાંથી દૂધની ધારા આપોઆપ વહેવા લાગતી. ગાયનો માલિક આ જોઈને મૂંઝવણમાં મુકાઈ ગયો. પછી એક રાત્રે ખુદ મહાદેવે એને સપનામાં આવીને કહ્યું કે એ જગ્યાએ ખોદકામ કર. અને જ્યારે ત્યાં ખોદકામ કરવામાં આવ્યું ત્યારે ધરતીના ગર્ભમાંથી આ દિવ્ય સ્વયંભૂ શિવલિંગ પ્રગટ થયું. શું અદ્ભુત કથા છે, નહીં? પણ વાત અહીં પૂરી નથી થતી. અહીં માત્ર શિવલિંગનો જ ચમત્કાર નથી, પણ ચરુ નામના એક પથ્થરની પણ એક અનોખી ગાથા જોડાયેલી છે. આ કોઈ સામાન્ય પથ્થર નહોતો, એ તો ભક્તોની શ્રદ્ધાની સાચી કસોટી કરતો હતો. કહેવાય છે કે અહીં એક ભારે લાલ રંગનો ચરુ જેવો પથ્થર હતો. એને ઉપાડવો ભલભલા તાકાતવર માણસો માટે પણ અશક્ય હતો. પણ માન્યતા એવી હતી કે જેના પર મહાદેવ સાચે જ પ્રસન્ન હોય, જેની ભક્તિ સાચી હોય, એ ભક્ત આ પથ્થરને સહેલાઈથી ઉઠાવી શકતો. એટલે કે વાત શક્તિની નહોતી, વાત તો શ્રદ્ધાની હતી. તો આપણે મંદિરના ઇતિહાસ અને એની દંતકથાઓની આ બાહ્ય યાત્રા તો કરી, પણ હવે સમય છે થોડું અંદર ઉતરવાનો. કારણ કે આવા પવિત્ર સ્થળોની મુલાકાત માત્ર આંખોથી નથી થતી, એ તો આત્માથી અનુભવાય છે. ખરેખર જ્યારે તમે આ મંદિરના પ્રાંગણમાં એકદમ શાંતિથી બેસો ત્યારે તમને નરસિંહ મહેતા અને ગંગાસતી જેવા આપણા મહાન ભક્ત કવિઓના શબ્દો જાણે હવામાં ગુંજતા સંભળાય. મીંઢોળા નદીનો એ ધીમો કલરવ, વાતાવરણમાં ફેલાયેલી એ શાંતિ, એ બધું મળીને મનને સીધું અંતરયાત્રા પર લઈ જાય છે. અને ત્યારે જ નરસિંહ મહેતાના આ શબ્દો જાણે જીવંત થઈ ઉઠે છે. જ્યાં લગી આત્મતત્વ ચીન્યો નહીં, ત્યાં લગી સાધના સર્વ જૂઠી. આ પંક્તિઓ આપણને એ તો સમજાવે છે કે સાચી ભક્તિ માત્ર બહારની પૂજા વિધિમાં નથી, પણ પોતાની અંદર રહેલા એ પરમ તત્વને ઓળખવામાં છે. અને આ જ તો તીર્થયાત્રાનો સાચો અર્થ છે. ખરી યાત્રા મંદિરની મૂર્તિ પાસે આવીને પૂરી નથી થતી, પણ ત્યાંથી તો એ શરૂ થાય છે.
બહારની મૂર્તિથી શરૂ કરીને પોતાની અંદરના ઈશ્વર સુધી પહોંચવાની યાત્રા. અને કેદારેશ્વર મહાદેવનું આ ધામ એ આંતરિક શોધ માટે એક ઉત્તમ પ્રેરણા બની રહે છે. આ મંદિરની પવિત્રતા માત્ર આધ્યાત્મિક સીમાઓ સુધી મર્યાદિત નથી. એની સાથે આપણા રાષ્ટ્રના ઇતિહાસની એક એવી ઘટના જોડાયેલી છે જેણે આ ધરતીના ગૌરવને અનેક ગણું વધારી દીધું છે. વર્ષ હતું 1948. ભારત હમણાં જ આઝાદ થયું હતું. પણ એ જ સમયે એક એવી ઘટના બની જેણે આખા દેશને શોકમાં ડૂબાડી દીધો. અને એ જ વર્ષે આ મંદિરના ઇતિહાસમાં એક ખૂબ જ મહત્વનું પાનું ઉમેરાયું. આ એ જ વર્ષ હતું જ્યારે આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના અસ્થિ કળશનો એક ભાગ અહીં લાવવામાં આવ્યો હતો અને ડોક્ટર કપિલરામ વ્યાસના હાથે એ પવિત્ર અસ્થિઓનું વિસર્જન અહીંની મીંઢોળા નદીના પવિત્ર જળમાં કરવામાં આવ્યું. એ ક્ષણથી આ સ્થળ આધ્યાત્મિકતાની સાથે રાષ્ટ્રીય સ્મૃતિનું પણ એક મહાન તીર્થ બની ગયું. તો આમ મીંઢોળા નદીનો આ કિનારો બેવડી પવિત્રતા ધરાવે છે. એક તરફ એ સદીઓથી ભગવાન કેદારેશ્વરનું ધામ છે, તો બીજી તરફ એ આપણા રાષ્ટ્રપિતાની યાદોનું પાવન સ્થાન છે. અહીં શ્રદ્ધા અને રાષ્ટ્રપ્રેમનો એક અનોખો સંગમ રચાયો છે. તો આ સફરના અંતે એક સવાલ આપણી સામે આવીને ઊભો રહે છે. આપણી તીર્થયાત્રા ખરેખર ક્યાં પૂરી થાય છે? મંદિરની મૂર્તિની સામે કે પછી આપણા મનની અંદર? કેદારેશ્વર મહાદેવનું આ પવિત્ર ધામ આપણને આ સવાલનો જવાબ બહાર નહીં પણ પોતાની ભીતર શોધવા માટે પ્રેરણા આપે છે.